સમાચારોમાં આગળ વધીએ. પંચમહાલના હાલોલ તાલુકામાં પાલનપુર ગામે આવેલ ઇન્ડિયન ગેસ સંચાલિત શિવરાજપુર ગેસ એજન્સીની આકસ્મિક તપાસ કરતા ગેસ એજન્સીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે, જેમાં ગેસ ગોડાઉન ખાતે ગેસના સિલિન્ડરની પણ ડિલિવરી કરતા કોઈપણ ગ્રાહકોને નિયમ મુજબ મળવાપાત્ર રિબેટ આપવામાં આવ્યા નથી. ગેસ એજન્સી ઉપર સ્ટોકનો જથ્થો તથા ગેસ સિલિન્ડરની કિંમત દર્શાવતું બોર્ડ નિભાવેલ નથી, તેમજ એજન્સીઓ દ્વારા પોતાના ટેમ્પોમાં ઘરે ઘરે જઈ ડિલિવરી કરવાની હોય છે તે ડિલિવરી બોયને ગ્રાહકોની યાદી પણ આપવામાં આવતી નથી. ત્યારે ગ્રાહકોને ગેસ બોટલ મળ્યો તે બદલની પહોંચ આપવામાં આવતી નથી. ગ્રાહકને ફરિયાદ કરવા અંગે મામલતદાર, ડીએસઓ વગેરેના મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યા નથી, જેથી અનેક પ્રકારની ગેરરીતિ સામે આવી હતી. તો જે રીતે સમાચાર અહીંયા મળી રહ્યા છે, પંચમહાલ શિવરાજપુર ગેસ એજન્સીની આકસ્મિક તપાસ કરવામાં આવી. ગેસ એજન્સીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ પણ જણાઈ હતી. પંચમહાલના હાલોલ તાલુકાની આ ઘટના છે, કારણ કે જે રીતે ગઈકાલે નડિયાદમાંથી ગેસ કૌભાંડ ઝડપાયું હતું, ત્યારબાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે અને પંચમહાલના હાલોલ તાલુકામાં પાલનપુર ગામે આવેલ ઇન્ડિયન ગેસ સંચાલિત શિવરાજપુર ગેસ એજન્સીની આકસ્મિક તપાસ કરાતા ગેસ એજન્સીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે, જેમાં ગેસ ગોડાઉન ખાતે ગેસના સિલિન્ડરની ડિલિવરી કરતા કોઈપણ ગ્રાહકોને નિયમ મુજબ મળવાપાત્ર રિબેટ આપવામાં આવ્યા નથી. ગેસ એજન્સી ઉપર સ્ટોકનો જથ્થો તથા ગેસ સિલિન્ડરની કિંમત દર્શાવતું બોર્ડ પણ નિભાવેલ નથી. હવે એજન્સી દ્વારા પોતાના ટેમ્પો દ્વારા ઘરે ઘરે જઈને ડિલિવરી કરવાની હોય તે ડિલિવરી બોયને ગ્રાહકોની યાદી પણ આપવામાં આવતી નથી. ત્યારે ગ્રાહકોને ગેસ બોટલ મળ્યો તે બદલની પહોંચ આપવામાં આવતી નથી, તો ગ્રાહકોને ફરિયાદ કરવા અંગે મામલતદાર કે ડીએસઓ વગેરેના મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યા નથી, જેથી અનેક પ્રકારની આવી ગેરરીતિઓ સામે આવી છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. પુરવઠાની ટીમ દ્વારા હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે ઇન્ડિયન ગેસ એજન્સી સંચાલિત શિવરાજપુર ગેસ એજન્સીમાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલી હતી. આ તપાસણી દરમિયાન જે ગેસ એજન્સીના સંચાલક છે નીનામા વિરેન્દ્ર કુમાર દ્વારા કોઈપણ પ્રકારના રેકર્ડ નિભાવવામાં આવેલા નથી, જેમાં સ્ટોક રજિસ્ટર જે ખાસ હોય છે, કેટલો જથ્થો આવેલ છે, કેટલો જથ્થો છે ગેસ ધારકોને આપેલો છે તે પણ નિભાવવામાં આવેલ નથી. ભાવ જથ્થાના જે બોર્ડ કરવાના હોય છે એ પણ નિભાવવામાં આવેલા નથી. સાથે સાથે જે ગોડાઉન ઉપરથી વિતરણ કરવામાં આવતું હોય છે ગેસની બોટલનું, એમાં દરેક કસ્ટમરને 34 રૂપિયા પરત આપવાના હોય છે રિબેટ તરીકે, એ પણ પરત આપવાના. આમ ઘણી ગંભીર પ્રકારની ગેરરીતિ આવતી હતી. સ્ટોકની અંદર પણ 14.2 kgનો જે સિલિન્ડર આવે છે ડોમેસ્ટિક, એની અંદર 69 સિલિન્ડરની ઘટ જણાઈ આવેલ છે, જેથી હાજર જથ્થામાંથી 56,484